નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વિહત રામ 2020 માં વિહત માતાજી અને ભૂતની જીભ કાપવાની અદ્ભુત વાર્તા। જૂના સમયમાં જ્યારે ધરતી પર ધર્મ અને અધર્મ વચ્ચે સતત યુદ્ધ ચાલતું હતું, ત્યારે દેવીઓ અને શક્તિઓ લોકોની રક્ષા માટે વિવિધ સ્વરૂપે પ્રગટ થતી। એ સમયમાં ગુજરાતના એક નાના ગામમાં વિહત માતાજીનો પ્રભાવ ઘણો મોટો હતો। લોકો તેમને પોતાની રક્ષક, માર્ગદર્શક અને સંકટમોચન તરીકે માનતા। આ ગામ હરિયાળું અને શાંત હતું, પરંતુ રાત પડતા જ ગામમાં એક અજબ ભય છવાઈ જતો। ગામના લોકો કહેતા કે જંગલની અંદર એક ભયંકર ભૂત રહે છે। આ ભૂત સામાન્ય ન હતું, એની આંખોમાં અગ્નિ જેવો તેજ હતો, અને એની જીભ બહુ લાંબી અને ભયાનક હતી। એ જીભ વડે એ લોકોના મનમાં ડર ઉત્પન્ન કરતો, અને ઘણા લોકોને ગેરમાર્ગે દોરતો। આ ભૂતનું નામ કોઈ જાણતું ન હતું, પણ લોકો તેને જીભીયો ભૂત કહીને બોલાવતા। એ ગામમાં રાત્રે ફરતો અને જે કોઈને મળતો, તેને ભયભીત કરતો। ખાસ કરીને એ લોકોના કાનમાં ખોટી વાતો ભરીને તેમને એકબીજા સામે લડાવતો। ગામમાં શાંતિ ખોવાઈ ગઈ, લોકો વચ્ચે ઝઘડા વધવા લાગ્યા, મિત્રો શત્રુ બની ગયા, અને કુટુંબોમાં વિખવાદ થવા લાગ્યો। કોઈને સમજાતું નહોતું કે આ બધું કેમ થઈ રહ્યું છે। ગામના વડીલો અને ભક્તો એક દિવસ ભેગા થયા અને નક્કી કર્યું કે હવે વિહત માતાજી પાસે જ મદદ માંગવી પડશે। તેઓએ માતાજીના મંદિરમાં જઈને ભક્તિપૂર્વક પ્રાર્થના કરી, હે માતાજી, તમે અમારી રક્ષા કરો। આ ભૂત અમારું જીવન બગાડી રહ્યો છે, અમને માર્ગ બતાવો। તેમની આ હાર્દિક પ્રાર્થનાથી વિહત માતાજી પ્રસન્ન થયા। એક રાત્રે જ્યારે ચાંદની આકાશમાં ફેલાઈ હતી, ત્યારે મંદિરમાંથી એક દિવ્ય પ્રકાશ ફૂટ્યો। એ પ્રકાશમાંથી વિહત માતાજી પ્રગટ થયા, તેમની આંખોમાં કરુણા અને શક્તિ બંને ઝળહળતા હતા। માતાજીએ કહ્યું, ડરશો નહીં, હું તમારા સાથે છું, આ ભૂતનો અંત હવે નજીક છે। માતાજી સીધા જ જંગલ તરફ વધ્યા જ્યાં ભૂત રહેતો હતો। જંગલમાં ઘોર અંધકાર હતો, અને પવન ગર્જના કરી રહ્યો હતો। અચાનક ભૂત દેખાયો, એની લાંબી જીભ જમીન સુધી લટકતી હતી। એ હસતો બોલ્યો, તું કોણ છે? મને રોકી શકે એવું કોઈ નથી। માતાજી શાંત સ્વરે બોલ્યા, હું વિહત માતાજી છું। તું લોકોના મનમાં ઝેર ફેલાવી રહ્યો છે, હવે તારો અંત આવ્યો। ભૂત ગુસ્સે ભરાયો અને પોતાની જીભ વડે માતાજી પર હુમલો કર્યો। એની જીભમાં અજોડ શક્તિ હતી, એથી એ લોકોના મનમાં ખોટી વિચારધારા નાખતો। પરંતુ માતાજી શક્તિશાળી હતા, તેમણે પોતાના ત્રિશૂલથી ભૂતના હુમલાને અટકાવ્યો। યુદ્ધ ખૂબ જ ભયંકર બન્યું, આખું જંગલ ધ્રુજી ઉઠ્યું। માતાજીએ સમજ્યું કે ભૂતની શક્તિ એની જીભમાં જ છે, જો એ જીભ ન હોય, તો એ કંઈ નહીં કરી શકે। એક યોગ્ય ક્ષણ જોઈને, માતાજીએ પોતાના ત્રિશૂલથી ભૂતની જીભ પર ઘાતક પ્રહાર કર્યો, અને એક જ વારમાં એની લાંબી જીભ કાપી નાખી। ભૂત પીડાથી ચીસ પાડવા લાગ્યો, એની શક્તિ તરત જ ઓછી થઈ ગઈ। જીભ કપાતાં જ ભૂત નિર્ભર બની ગયો, હવે એ કોઈને ડરાવી શકતો ન હતો, ન તો ખોટી વાતો ફેલાવી શકતો। માતાજીએ તેને કહ્યું, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે, હવે તું અહીંથી દૂર જા અને ફરી ક્યારેય નિર્દોષ લોકોને ત્રાસ ન આપ। ભૂત શરમથી માથું ઝુકાવીને જંગલમાંથી ગાયબ થઈ ગયો। આ ઘટના પછી ગામમાં ફરી શાંતિ આવી ગઈ, લોકો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ પાછો આવ્યો। બધા ભેગા થઈને માતાજીનો આભાર માનવા લાગ્યા। તેમણે માતાજી માટે વિશાળ ઉજવણી કરી અને એ દિવસને યાદગાર બનાવ્યો।